દાખલા નંબર 2 ની અંદર જોઈએ આપણે તો કે વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે, એટલે કે આપણે વર્ગમૂળ નીકાળીએ તો કેટલા અંકો આવશે તે આપણે ગણતરી કર્યા સિવાય, એટલે કે ગણતરી કરવાની નથી, એટલે કે 64 નું વર્ગમૂળ નીકાળવાનું નથી અને સીધું લખવાનું છે કે કેટલા અંકો આવશે. બરાબર, તો આપણે આની અંદર જોઈએ તો કે 64 માં અંકોની સંખ્યા કેટલી છે? 1 અને 2, તો 2 છે, તો n બરાબર આપણે 2 લઈએ. હવે 64 નું વર્ગમૂળ નીકાળીએ તો આપણને જે સંખ્યા મળે, એટલે કે 64 ના વર્ગમૂળ સંખ્યામાં અંકોની સંખ્યા તો n ભાગ્યા 2 की संख्या છે. बराबर, એટલે 2 ભાગ્યા 2, 2 ઉડી જાય એટલે વધે 1, એટલે કે 64 ના વર્ગમૂળની સંખ્યાઓ, એટલે કે 64 નું વર્ગમૂળ કાઢીએ બરાબર, તેમાં અંકોની સંખ્યા 1 મળે. બરાબર, હવે આપણે 144 માટે જોઈએ તો 144 માં અંકોની સંખ્યા કેટલી છે? 1, 2 ને 3, 3 છે. હવે આપણે n બરાબર 3 લઈ લઈએ, લખીએ તો કે 144 ના વર્ગમૂળની સંખ્યામાં, એટલે કે 144 નું વર્ગમૂળ આપણે નીકાળીએ ત્યારે જે આપણને સંખ્યા મળે તેમાં અંકોની સંખ્યા તો n પ્લસ 1, એટલે કે આપણને એકી સંખ્યામાં અંકો આપેલા હોય તો આપણે પ્લસ 1 સાથે સરવાળો કરી દેવાનો અને 2 વડે ભાગી દેવાનો, એટલે કે n કેટલા છે? 3, 3 પ્લસ 1 ભાગ્યા 2, તો 3 ને 1 4 ભાગ્યા 2, કેટલા મળશે? 2, 2 દુ 4. ત્રીજા દાખલાની અંદર જોઈએ તો કે 4489 માં અંકોની સંખ્યા કેટલી છે? 1, 2, 3 ને 4. હવે n બરાબર 4 લઈ લઈએ તો જોઈએ 4489 ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા તો n બાય 2. કેમ? તો કે 2 की संख्या છે. બરાબર, એકી સંખ્યા હોય તો n પ્લસ 1 બાય 2, તો 4 ભાગ્યા 2, તો 2, તો અંકોની સંખ્યા કેટલી મળશે? 2 મળશે. આની અંદર જોઈએ તો 2725 માં અંકોની સંખ્યા કેટલી છે? તો કે 4, તો n બરાબર 4 લઈ લઈએ તો 2725 ના વર્ગમૂળની સંખ્યા અંકોની સંખ્યા તો 2 की संख्या છે તો n બાય 2 આવશે, તો 4 ભાગ્યા 2, 2. હવે આની અંદર જોઈએ ઓકે 3,90,625 માં અંકોની સંખ્યા
બરાબર કેટલી છે 1 2 3 4 5 ને 6 તો આપણે n બરાબર 6 લઈ લઈએ હવે 3,90,625 ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા તો બે કી સંખ્યા છે બરાબર n બાય 2 તો 6 ભાગ્યા 2 કેટલા થાય 3 તો સંખ્યા કેટલી આવશે 3 બરાબર બે કી સંખ્યા હોય તો n બાય 2 અને એકી સંખ્યા હોય તો n + 1 બાય 2